નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. પોલીસ કોન્સ્ટેબલ 2026નો પેપર મિત્રો ગઈકાલે લેવાઈ ચૂક્યો છે અને 2026ના પેપર પછી સૌથી વધુ ચર્ચાનો હાલ કોઈ વિષય હોય વિદ્યાર્થીઓ વચ્ચે તો એ છે મિત્રો એનો અંદાજિત કટ ઓફ. લગભગ કાલ બપોરે પેપર પૂરું થયો એટલે ગઈકાલનો આખો દિવસ અને આજનો આખો દિવસ, સોમવારનો પણ આજ આખો દિવસ, આજ સાંજ સુધીમાં મેં લગભગ મોટા ભાગના માર્કેટના જેટલા પણ સર્વે હતા એ બધા સર્વે જોયા છે. વિદ્યાર્થીઓના મોટા ભાગના જે પોલ ઊભા કરેલા હતા કેટલા માર્ક સુધીના કંઈક અંશે એને પણ આપણે કન્સિડર કર્યા છે. અને લોકોની જે કોમેન્ટ્સ હતી, જે લોકોનો વ્યૂ હતો પેપરને લઈને એ પણ કન્સિડર કર્યો છે. અને એ પછી એક આખરી એમ કહી શકાય કે કંઈક નજીક પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. આપણે કોઈ એવા ભવિષ્ય વક્તા તો છીએ નહીં કે જેને એવું કહી શકે કે આટલા તો આટલા જ રહેશે, પણ એટલીસ્ટ એવો દિલથી પ્રયત્ન કર્યો છે કે તમારા કટ ઓફ જે ફાઇનલ છે એટલીસ્ટ અહીં સુધી આવશે. તો મિત્રો આ જે કટ ઓફ છે એની સૌથી ખાસ વિશેષતા એ છે કે એની અંદર સંપૂર્ણ મળે એ કેટેગરી તમામ ધ્યાનમાં લઈને તૈયાર કર્યો છે. પ્રશ્નો પેપરનું લેવલ જોયું છે અને હથિયારધારી, બિન હથિયારધારી, સિપાઈ અને SRPF ને પણ અલગ અલગ કેટેગરીમાં વહેંચીને જોયું છે. જો પેપરની લેવલની વાત કરવામાં આવે તો આપને બધાને ખ્યાલ હશે મિત્રો, પેપરનું લેવલ મોડરેટ ટુ ઇઝી હતું. એટલું બધું ઇઝી પણ નહોતું. ઘણા વિદ્યાર્થી તો બહુ એવું કહે છે ભાઈ બહુ ઇઝી, પણ ભાઈ ઇઝી પેપર લગભગ પરીક્ષા દેનાર વર્ગ હતો એમાંથી 500-700 ને ઇઝી લાગેલું છે. બાકીના બધા વિદ્યાર્થીઓને મીડિયમ લેવલ લાગેલું છે. કારણ કે સૌથી મોટી વાત, કુલ 200 પ્રશ્નોમાંથી લગભગ 25-30 પ્રશ્નોનું લેવલ તો મિત્રો હાર્ડ હતું જ, ડેફિનેટલી હતું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સૌથી અગત્યની વાત કે ઘણા ખરા પ્રશ્નો તમે જોયા હતા, બંધારણના 4-5 પ્રશ્નો તો એવા હતા કે જે લગભગ બંધારણ ભણાવતા હશે ને મિત્રો એમને પણ થોડું કન્ફ્યુઝન થઈ શકે છે પ્રશ્નોમાં. અને કરંટ અફેર્સમાં સૌથી વધુ લોકોની ગણના મુજબ પૂછવામાં નથી આવ્યું, છેલ્લા 6 મહિના કરતાં પણ વધારે જૂનું કરંટ અફેર્સ પૂછાયેલું હતું. તો આવા ઘણા બધા ફેક્ટર્સ છે તમારા મેરિટ ઉપર અસર કરે છે અને ડેફિનેટલી તમારું મેરિટ જે છે એ ધાર્યા કરતાં એટલું બધું ઊંચું નહીં આવે મિત્રો, હું માનું ત્યાં સુધી. અને એને લઈને જ મેં આખું કેટેગરી વાઇઝ તૈયાર કર્યો છે. એની ઉપર જો નજર કરવામાં આવે તો શરૂઆત એમ કહી શકાય બિન હથિયારધારી સૌથી ફેવરિટ સેક્ટર દરેક એક પોલીસની તૈયારી કરનાર વર્ગનું હોય છે. એમાં જનરલનું મેરિટ જે છે 130 થી 33 વચ્ચે અને મહિલા માટે 112 થી 115 વચ્ચે રહી શકે છે. SC/BC OBC ની વાત કરીએ તો 126 થી 128 અને મહિલા માટે 108 થી 110 વચ્ચે રહી શકે છે. EWS ની અંદર 122 થી 125 અને મહિલાઓ માટે 99 થી 105 સુધી રહી શકે છે. SC માટે વાત કરીએ તો 119 થી 121 અને મહિલા માટે 102 થી 104 સુધી રહી શકે છે. ST ની જો વાત કરવામાં આવે તો 101 થી 103 અને મહિલાઓ માટે 82 થી 85 રહી શકે છે. હથિયારધારી સેકન્ડ નંબર ઉપર જો વાત કરીએ તો પુરુષ માટે જનરલમાં છે 125 થી 128 છે તો પણ ચાન્સ પૂરો હથિયારધારીની અંદર પણ બનશે. 108 થી 110 મહિલાઓ માટે. SC/BC OBC માટે 122 થી 125, મહિલાઓ માટે 103 થી 105. EWS માટે 120 થી 122, મહિલાઓ માટે 91 થી 95. SC માટે 117 થી 119 અને મહિલાઓ માટે 96 થી 99 સુધી રહી શકે છે. વાત કરીએ ST ની તો 90 થી 95 સુધી રહી શકે છે, મહિલાઓમાં 80 થી 85 સુધી રહી શકે છે. જેલ સિપાહીની વાત કરવામાં આવે તો પુરુષનો 120 થી 123 જનરલમાં અને મહિલામાં 100 થી 103. SC/BC ની વાત કરીએ તો 117 થી 120 પુરુષનું અને મહિલાઓનું 98 થી 100 ની વચ્ચે. EWS ની વાત કરીએ તો 115 થી 118 અને મહિલાઓમાં 88 થી 90 ની વચ્ચે રહી શકે છે. અને SC ની જો વાત કરવામાં આવે તો 112 થી 115 અને 95 થી 100 સુધી મહિલાઓનું રહી શકે છે. અને STમાં 86 થી 88 સુધીનું રહી શકે છે. સૌથી છેલ્લી વાત SRPF કેટેગરીની જો વાત કરવામાં આવે તો મિત્રો જનરલનું આ એક એવું મેરિટ છે લાસ્ટ કે એટલીસ્ટ આટલા માર્ક્સ તો હશે તો તમારી કેટેગરી વાઇઝ સિલેક્શન ડેફિનેટલી હું માનું છું ત્યાં સુધી પાક્કું છે. પેપર હજી કહું છું ધાર્યા કરતા એટલું બધું ઇઝી નહોતું, મોડરેટ લેવલ હતું, મોડરેટ ટુ ઇઝી પણ કહી શકો, રાઈટ. સામાન્ય રીતે પેપરનો 10 થી 20% જેવો પોર્શન એવો હતો કે જે તમને પ્રશ્નોની અંદર કન્ફ્યુઝન થઈ શકે, 2 વખત વિચાર કરવો પડે. એટલે આ જે SRPF નું મેરિટ છે લાસ્ટ મેરિટ છે કે આટલા તો કમસે કમ હશે તો ડેફિનેટલી યુ આર ક્વોલિફાઈડ ફોર કોન્સ્ટેબલ.
જનરલ કેટેગરીમાં 115 થી 118, SCBC ની અંદર 113 થી 111 થી 113 અને EWS ની અંદર 109 થી 112, SC ની અંદર 105 થી 107 અને ST ની અંદર 75 થી 78. આશા રાખું છું મિત્રો કે આ મેરિટ્સની અંદર આપના માર્ક્સનો પણ સમાવેશ થતો હશે અને ભવિષ્યની ઉજ્જવળ સફળતાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે પોલીસની આ ભરતીની અંદર ડેફિનેટલી તમે પાસ થાઓ એવી બધાની શુભકામના. પણ કદાચ જો કોઈ પણ સંજોગોમાં ક્યાંય પણ ઓછા માર્કના કારણે રહી જાઓ છો, તમારું ભવિષ્ય કંઈક વધારે સારું લખેલું હશે એવું વિચારજો અને તૈયારી તમારી અણનમ રાખજો. ચોક્કસથી કંઈક ચોક્કસ સારી સફળતા મળશે. થેન્ક યુ સો મચ.